હવે ચિંતા મુક્ત થવું કેવી રીતે? કારણ કે આપણને તો ટેવ પડી ગયેલી છે. વી આર હેબિચ્યુઅલી એન્શિયસ પીપલ. ઇલેક્શનમાં શું થશે, કોરોનાનું શું થશે, ઇકોનોમીનું શું થશે, દેશ કેવી રીતે ઊંચો આવશે, આ શું થશેની ફળક તો એવી પેઠેલી છે નાહકની. સાવ બિનજરૂરી ચિંતા આપણે કર કરીએ છીએ. દુનિયામાં કોઈ કીડી કાલની ચિંતા કરતી નથી, કોઈ હાથી ઇકોનોમીની પરવા કરતો નથી, કોઈ સમડી આકાશમાં ઉડતા વિમાનને પોતાની કોમ્પિટિશન ગણતી નથી. બસ એક આપણે જ દોડડાએ છીએ જે ચિંતાના પ્રેશર કુકરમાં મગજને બાફી નાખીએ છીએ. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit, રેડિયો દીસી દો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. ક્યારે એવું થયું તમારી સાથે કે આમ ભર એસીમાં પરસેવો છૂટી ગયો હોય? ભર એસીમાં પરસેવો છૂટી જાય તો કારણ શું હોય? કારણ બે જ હોય, એક ચિંતા અને બીજો ડર. આપણા જીવનમાં આ બે જાનદાર શાનદાર દુશ્મનો છે, ચિંતા અને ડર. શ્રમિક મિત્રોને, મજૂરોને ક્યારે ઊંઘની ગોળી ના ખાવી પડે, પણ શેઠ સાહેબ એ 3 વાગ્યા સુધી પોચા ગાદલામાં પડ્યા પડખા ઘસ્યા કરે, ઊંઘ ના આવે. કારણ એન્ઝાઇટી ઓફ ફિયર, એન્ઝાઇટી ઓફ ફ્યુચર એન્ડ ફિયર ઓફ લૂઝિંગ. એક બહુ સાદો નિયમ આપણે સમજતા નથી. માણસને વિચાર કરવાનો અધિકાર છે, ચિંતા કરવાનો નહીં. વિચાર કરીએ તો વિકાસ થાય, પણ ચિંતા કરવાથી વિકાર થાય, કંઈ ના થાય. આ વાત થોડી સમજવી જ અઘરી છે, એટલે આચરણમાં મૂકવાની વાત તો બહુ દૂર રહી કે માણસને વિચાર કરવાનો અધિકાર છે, ચિંતા કરવાનો નહીં. હવે ચિંતા મુક્ત થવું કેવી રીતે? કારણ કે આપણને તો ટેવ પડી ગયેલી છે. વી આર હેબિચ્યુઅલી એન્શિયસ પીપલ. ઇલેક્શનમાં શું થશે, કોરોનાનું શું થશે, ઇકોનોમીનું શું થશે, દેશ કેવી રીતે ઊંચો આવશે, નવી પેઢીનું શું થશે, બાળકોના ભણતરનું શું થશે, આપણા ઇન્વેસ્ટમેન્ટનું શું થશે, 5 વર્ષ પછી શું થશે. આ શું થશેની ફળક તો એવી પેઠેલી છે નાહકની. સાવ બિનજરૂરી ચિંતા આપણે કર કરીએ છીએ. હું એમ નથી કહેતો કે આ વિશે વિચાર ન કરીએ, પણ ખોટી એન્ઝાઇટી. દુનિયામાં કોઈ કીડી કાલની ચિંતા કરતી નથી, કોઈ હાથી ઇકોનોમીની પરવા કરતો નથી, કોઈ સમડી આકાશમાં ઉડતા વિમાનને પોતાની કોમ્પિટિશન ગણતી નથી. બસ એક આપણે જ દોડડાએ છીએ જે ચિંતાના પ્રેશર કુકરમાં મગજને બાફી નાખીએ. તમે જોજો, જે સમયે આપણે આમ સખત ટેન્શનમાં હોઈએ ને, એ વખતે કોઈ સીધો સાદો સવાલ પૂછે ને કે ચામાં ખાંડ કેટલી ચમચી નાખું, તોય આપણે આમ ગુસ્સે થઈ જઈએ. ખબર નથી પડતી, એક જ ચમચી નાખવાની હોય ને, કેટલી વાર એકની એક વસ્તુ કહેવાની, કશું યાદ નથી રહેતું તમને લોકોને. આટલો બધો ગુસ્સો કેમ? કારણ વગર કોઈની ઉપર ચીડાઈ જવું, ઉગ્ર થઈ જવું, દોષના ટોપલા કોઈની ઉપર ઢોળવા, આ એન્ઝાઇટીની નિશાની છે. પેલીએ મારી લાઈફ બરબાદ કરી નાખી, મારો શું વાંક, એનો જ બધો વાંક. અને પછી ચિંતાઓ કરવી કે મારું શું થશે. આ ચિંતા કરવી આપણો સ્વભાવ બની જાય છે. તો આ સ્વભાવમાંથી છૂટવા માટે કરવાનું શું? સિમ્પલ. કોઈક વાર તો એવો વિચાર તમને આવ્યો જ હશે, બધાને આવે, કે એકને એક દિવસ તો આપણે બધા મરવાના જ છીએ. હવે જો આપણે બધા મરવાના છીએ તો એ મૃત્યુના વિચારનું તમે કરો છો શું? ધક્કો મારીને આમ પાછળ ધકેલી દો છો ને, મનને તરત કોઈ બીજી વાતમાં નાખો છો ને. સ્મશાન વૈરાગ્ય આવ્યો હોય તો એના પછી પાછા રૂટીનમાં ગોઠવાઈ જાઓ છો ને. કેવી રીતે રૂટીનમાં ગોઠવાઓ છો? કારણ કે તમે વિચારને પાછો ધકેલી દીધો છે. બસ એ જ રીતે ચિંતાને ધીરજનો ધક્કો મારો. ચિંતાને કહી દેવાનું કે બેન આગળ જાઓ. ઘણીવાર આપણે સિગ્નલ પર ઊભા હોઈએ અને કોઈ બારી ખખડાવે, આપણી પાસે કંઈ જ આપવા માટે ના હોય તો આપણે શું કરીએ? હાથ જોડીને કહીએ ને કે આગળ જાઓ. બસ ચિંતાને આ જ રીતે વહેતી કરવાની, તો એન્ઝાઇટીની ટેવમાંથી નીકળી શકાશે. ટ્રાય કરજો ધીરજનો ધક્કો. આ વિડીયોની વાતચીત પર તમારો ફીડબેક, તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. જેમની કમેન્ટ યુનિક હશે, મને ગમશે, એમને હું ઇન્વાઇટ કરીશ. આપણે રૂબરૂ મળીશું અને વાતો કરીશું.